તો નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તારીખ 24-25 ફેબ્રુઆરીના રાજ્યના કેટલાક વિસ્તારોમાં પલટી શકે છે હવામાન. અંબાલાલ પટેલે કરી ફરી આગાહી વરસાદની. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી મુજબ 24 અને 25 ફેબ્રુઆરીના રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આટલું જ નહીં, પણ તારીખ 27 ફેબ્રુઆરીથી માર્ચ મહિનાના શરૂઆત સુધી પણ વાદળછાયું વાતાવરણ અને પલટો જોવા મળી શકે છે. તો વિડીયોમાં જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ચલો જોઈએ આગળ સમાચાર. અમદાવાદમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ સેવાઈ રહી છે. સાવધાન. નિશાસન અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 અને 25 ફેબ્રુઆરીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આટલું જ નહીં, 27 ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની શરૂઆત સુધી પણ વાદળછાયું વાતાવરણ અને પલટો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 માર્ચ પછી પણ રાજ્યના હવામાન ફરીથી ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે. તારીખ 22 અને 23 ફેબ્રુઆરીના દેશના ઉત્તરીય પ્રદેશોમાં એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરનો ભેજ પશ્ચિમ વિક્ષેપમાં ભળી જવાની શક્યતા રહેશે. આથી તારીખ 24 અને 25 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરનો ભેજ પણ દક્ષિણ મહારાષ્ટ્ર સુધી આવવાની દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. અને હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે 14 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે. અને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે વાયરલ રોગચાળો થવાની વધુ ભીતિ છે. માર્ચ શરૂઆત સુધીના ગરમીના પારામાં પણ કમર્સ વધારો નોંધાશે. અને આ સતત બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને લઈને પગલે કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને રવિ પાકને અસર થઈ શકે તેમ હોવાથી અંબાલાલ પટેલે ખેડૂતોના પાકને સંરક્ષણ આગોતરા પગલાં લેવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ હિન્દ મહાસાગરમાં સમુદ્રની ખરાશ ઓછી થઈ રહી છે, પણ એક ચિંતાનો વિષય છે, જેને કારણે દરિયાઈ પ્રવાહો ઉપર તેની અસર થઈ શકે છે. વૈશ્વિક દરમિયાન પ્રવાહોમાં પરિવર્તન સાથે ભારતના હવામાન ઉપર પણ તેનો ઘેરો પ્રઘાત પડશે.